સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિશ્લોક. ચાલો, આજે ભગવાને મોદક ધરાવ્યો છે ને ભગવાને આજે મોહનથાળ ધરાવ્યું, મોદક ધરાવ્યું, દૂધ, ખારી, ખાંડ ને પાણી ધરાવ્યું છે. તો આજે ભગવાનના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ તુલસીજી. કેમ છો? મજામાં છો ને? આજે હું બનાવું છું મોદક. કે ઘણા બધાએ મને રેસીપી માંગી છે કે ફોન આવે છે સ્પેશિયલી કે જ્યોતિબેન તમે મોદકની રેસીપી શેર કરવાના છો, તો આજે છે ને તમને મોદકની રેસીપી શેર કરું છું. તો મોદક માટે છે ને હું નવી રીતે બતાવીશ. એટલે કે આજે હું મોદક બનાવવાની છું. તો મોદક ગણપતિ બાપાને ખૂબ જ ભાવે છે ને આપણે ઘરે પધારવાના છે. ગણપતિ બાપા છે ને રિદ્ધિ સિદ્ધિના દાતા છે, એટલે કે બધા જ કાર્યમાં છે ને ગણપતિનું આપણે સ્થાપન કરીએ છીએ. ને ગણપતિ બાપા અત્યારે આપણે પૃથ્વી ઉપર આવે છે તો આપણે એમને લડાવીએ કે 10 દિવસ માટે વિચરણ કરવા આવે છે પૃથ્વી ઉપર. તો હું આજે મોદક બનાવું છું. આ બધા ઇન્ગ્રેડિયન્ટ છે. તો જો તેના માટે છે ને પહેલા તો મેં બધા ઇન્ગ્રેડિયન્ટ તૈયાર કરી લીધા છે. ચોખાનો લોટ લીધો છે, પછી કોપરું લીધું છે, પછી સોજી લીધી છે, ખસખસ, એલાયચી, નિમક, ગોળ, ચોખાનો લોટ છે, કોપરું છે, રવો છે, સોજી, ઝીણી સોજી, ઘી છે, કેસર, પછી કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ, બદામ, કાજુ ને પિસ્તાનો ભૂકો, ગોળ, ખસખસ, એલાયચી ને પિંચ ઓફ ધ સોલ્ટ, એટલે સોલ્ટ પણ જોઈએ. ને મોદક માટે છે ને દૂધ પણ લીધું ને મિલ્ક પાવડર પણ લીધો તો ગરમ પાણી તૈયાર કરી લીધું છે. એટલે મેં ચોખાનો લોટ છે ને 1/2 કપ લીધો છે ને એમાં છે ને પિંચ ઓફ ધ સોલ્ટ મૂકીશ. કે ગમે મિષ્ટાન બનાવો ને તો એમાં જરાક નિમક જાય ને તો સ્વાદ મસ્ત આવે છે. એમાં છે ને મૂણ માટે જોઈએ છે ઘી મૂકીશ. 1 ટીસ્પૂન ઘી મૂક્યું ને હવે છે ચોખાના લોટને આપણે બાંધી લેવાનો છે. તો અહીંયા ગરમ પાણી કરી લીધું છે. આવી રીતે લોટ બાંધી લેવાનો. આજે હું તેલ નથી વાપરતી કે તેલ નથી વાપરવું મારે, એટલા માટે કે ગણપતિ દાદાને ધરાવવાના છે ને એટલે હું તેલ નથી વાપરવાની. ને એકદમ કઠણ રાખે. આ વખતે હું કઠણ નથી રાખવાની, થોડો ઢીલો રાખવાની છું ચોખાના લોટને. થોડું છે ને હાથમાં છે મારે ઘી મૂકી દેવાનું, એટલે છે ને ચોટે નહીં, એટલા માટે મૂકી દેવાનું. ઘી લીધું ને હવે એમાં છે ને સોજી શેકવાની છે આપણે. અને સોજી છે ને મેં ચોથો ભાગ લીધો છે સોજીને આવી રીતે શેકી લેવાની. પછી થોડું ઘી મૂકીશ. સાવ ઈઝી છે, તમે લોકો પણ બનાવી આવશો. સોજી છે ને બદામી કલર થાય ને ત્યાં સુધી શેકવાનો. સોજી છે ને બદામી કલરની થઈ ગઈ છે. હવે છે ને એમાં કોપરું મૂકીશ. કોપરાને શેકી લેવાનું આની સાથે, સોજી સાથે. જો બદામી કલરનું થઈ ગયું છે ને, બંને મિક્સ થઈ ગયું છે. પછી એમાં એલાયચી પાવડર, પછી જાયફળ પાવડર, ભૂલી ગઈ હતી હું જાયફળ. એમાં ખસખસ મૂકી દેવાના. હવે એમાં બદામનો ભૂકો મૂકી દેવાનો અને ગોળ મૂકી દેવાનો. ને ગોળ છે ને મેં ત્રીજા ભાગનો લીધો છે. આવી રીતે હલાવી લેવાનું. સાથે જ છે ને આવી રીતે ગોળ ઓગાળી લેવાનો. આવી રીતે ઉગળી જશે ગોળ એની સાથે જ. એમાં કિસમિસ મૂકી દેવાની. પછી ચેક કરી લેવાની કે ખરાબ છે કે નહીં. ક્યારેક ખરાબ આવે છે, આવી રીતે હોય ને એના દાંડલા કાઢી લેવાના એટલે મોઢામાં ના આવે. રાઈટ છે. ને મોદકનું જે આપણે પૂરણ તૈયાર કર્યું ને એને ઠંડુ પાડી ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી ને પછી છે ને એને દૂધ અને દૂધના પાવડરમાં ગરમ કરીને મિક્સ કરી દેવાનું. જો હું કરું છું અહીંયા મૂકી દેવાનું. સાઈડ કે છે ને દૂધ લીધું છે, કાઢી લીધું હતું. હવે આમાં મૂકી દેવાનું. એટલે આપણે મિલ્ક પાવડર મૂકી દેવાનો. મૂકી ને પછી આ જે આપણે ગ્રાઇન્ડ કર્યું ને એની અંદર મૂકી દેવાનું. એટલે છે ને તમારો ભૂકો છે ને એકદમ
શું કહેવાય ને આવી રીતે મિક્સ કરી લેવાનું. એવી રીતે મેં મિક્સ કરી દીધું છે. એટલે છે ને ફાઇન રીતના એનો ટેક્સચર છે ને આવી રીતે મિક્સ થઈ ગયું. જોયું? આવી રીતે મિક્સ કરી લેવાનું. એટલે શીરાની જેમ બની જશે. દૂધ નાખ્યું, દૂધ પાવડર નાખ્યો એટલે છે ને ફાઇન રીતના આવી રીતે બની ગયું છે. ફાઇન રીતના મિક્સર કેટલું ફાઇન થયું. જો પાણી મૂકી દીધું છે અને હવે છે ને સ્ટીમ કરવાના છે. એટલે આપણે છે ને આવી રીતે છે ને એક સરખા ગોલા લઈ લેવાના. ને ચોખાનો લોટ છે ને તેને વણી લેવાનો. પહેલાં ગોલું કરી લેવાનો, પછી વણી લેવાનો. વણીને પછી છે ને એમાં જે આપણે તૈયાર કર્યું ને મિક્સર, એ છે ને મિક્સર તો ના કહેવાય, મિક્સ આપણે જે સોજીનો લોટ ને બધું પૂરણ બનાવ્યું ને એ એમાં મૂકી દેવાનું. અને પછી છે ને આવી રીતે વારી લેવાના. જો આવી રીતે હું મૂકું છું ને આવી રીતે છે ને વારી લેવાના. આપણે કેમ આપણે કચોરીવાળી એવી રીતે વાળી લેવાના ને પછી મોદકનો શેપ આપી દેવાનો. જો એટલો મસ્ત બન્યા છે. ને પછી છે ને આવી રીતે હું બધા મોદક છે ને વણીને વાળી લઈશ ને પછી છે ને હું સ્ટીમ કરવા મૂકીશ. જો કેટલા ફાઇન. ને એમાં છે ને મેં ચમચીથી છે ને આકા પાડ્યા હતા. એટલે છે ને ફરતા છે ને સ્ટીમ થઈ જાય એટલા માટે. ને એકદમ નહીં આકા પાડવાના, થોડા થોડા આકા પાડ્યા હતા ચમચીથી. ને પછી આવી રીતે કેસર મૂક્યું ને માથે છે ને ખસખસ મૂકી દીધા હતા. જો આવી રીતે છે ને મેં એક એક કરીને બધા મોદક વાળી લીધા ને ફાઇન રીતના મસ્તના બની ગયા હતા. ને પછી છે ને એને 2 થી 3 મિનિટ સ્ટીમ કરી લીધા હતા. એટલા ફાઇન બન્યા છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. ને પછી છે ને સ્ટીમ કરવા મૂકી દેવાના. જેવી રીતે મોદકને મૂકી દેવાના ને છે ને 2 થી 3 મિનિટ જ બાફી લેવાના, એટલે કે સ્ટીમ કરી લેવાના. મસ્તના મોદક તૈયાર થઈ ગયા છે. વાવ, ધીસ ઇઝ નાઇસ મોદક. મારે આંગણીએ પધારો રે ગણપતિજી, માતા પાર્વતી ને પિતા શંકર દેવ. તમે રે પૂજાવો છો ઘરો રે ઘરમાં, તમારું સ્થાન છે પ્રથમ દેવનું. તમારું સ્થાન છે પ્રથમ દેવનું. અમારે આંગણીએ પધારો રે ગણપતિજી, સર્વના સંકલ્પો પૂર્ણ કરજો. આવો રે પધારો મારે આંગણે. જય સ્વામિનારાયણ. સે સબસ્ક્રાઇબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. અત્યારે જ મેં એ કીર્તન ગાયું છે, કંઈ પ્રિપેર નથી કર્યું. ભગવાને જ આ કીર્તન ગવડાવ્યું છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.